આવડે છે તમને વગાડતા કે શીખો છો? સનાતન જૂઠ છે આ સનાતન. બસ અમે લોકો અયોધ્યા તો ના જઈ શક્યા, પણ અહીંયા આવીને શ્રી રામજીના દર્શન કર્યા. બહુ જ મજા. ઓર્ડર શું આપ્યો? ચીઝ બટર મસાલા, ડ્રાય મંચુરિયન, મસાલા પાપડ. ભાઈ આપણે તો રહ્યા ગામડાના માણસો અને મીડિયામાં તો જો કંઈક અલગ મંગાવ્યું છે. મનતાનું નામ પણ નથી આવડતા. હીરો અને હિરોઈન તૈયાર થઈ ગયા છે. અમારે નેક્સ્ટ સીન ઉપર જવાનું છે શોટ લેવા માટે થઈને. ડિરેક્ટર સાહેબ મેડમને ક્યો નહીં, કારણ કે અમારા હીરો ક્યારના વેઇટ કરે છે યાર. આવી રીતના થોડું હોય યાર. સુપર સેવી ઉપર. મેડમ આ ગુલાબ કોના માટે રાખ્યા છે તમે હાથમાં? ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો યાર મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધેનો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે મારે જવાનું છે સોમનાથ, કારણ કે અહીંયા આવે છે દ્વારકાથી જયભાઈ આવે છે, તો મારે જવાનું છે સોમનાથ. હવે જઈએ અમે સોમનાથ. તારે અહીંયા ઘરે રહેવાનું છે બરાબર, અને ઘરનું બધું કામ કરવાનું છે, છોકરાનું ધ્યાન રાખવાનું છે. મારે જવાનું છે સોમનાથ. હાલ હું જાઉં સોમનાથ, કારણ કે જયભાઈ વાટ જોતા હતા. હવે મળીએ સીધા આપણે સોમનાથ. પહોંચી ગયા છે જયભાઈ આગળ. શું કે જયભાઈ નથી વાંધો આવ્યો ને ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. કારણ કે ભાઈ આજે જયભાઈ મારા મહેમાન બન્યા છે ને, કે જ્યારે દ્વારકા આવ્યા હતા ત્યારે જયભાઈ અમારી મહેમાન નવાજી જેવું કંઈ બાકી નથી રાખી, અને આજે અમારી ગાંધીગીરમાં આવ્યા હોય ને તમે અમારી મહેમાન નવાજી ન માણો એવું તો કંઈ થોડું બને. ફેમિલી બહુ યાર થાકી ગયું છે, કારણ કે અમારા જયભાઈ અને મેડમ યાર ખરેખર એટલા રીટેક લેવડાવે છે ને યાર, કારણ કે આપણે તો ક્યારેય શૂટ નથી કર્યું, ફર્સ્ટ ટાઈમ શૂટ કર્યું છે આપણે. સનાતન જૂઠ છે આ સનાતન જૂઠ. વધારે ઓલું કરો, મારા આગળ બેકઅપ કર્યું છે, રાખીશું હું બરાબર. ના ભાઈ બેસ્ટ છે, અને મેં શૂટ કર્યું છે એટલે મને ખ્યાલ છે કે એકદમ છે નેક્સ્ટ લેવલનું છે. તો ક્યારે આવશે ક્યારે આપણે સ્ટોરી ઉપર રાખી દઈશું, જોવાનું ચૂકતા નહીં. પણ જયભાઈ હવે આપણે જે આજે આપણે જવાનું છે રામ મંદિરે. તમે ખાસ અમારા બંને મહેમાન છો, તો આપણે ભગવાન શ્રી અયોધ્યા તો નથી જવાના, પણ અહીંયા આપણે ભગવાન શ્રી રામના દર્શન કરી લઈએ. જય શ્રી રામ. મોંઘેરા મહેમાનો મોસ્ટ વેલકમ મિની અયોધ્યા. ફેમિલી ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે મહેમાનને પૂછે કેવું લાગ્યું. તો મહેમાન કેવું લાગ્યું તમને અહીંયા આવીને? અરે એકદમ મજા આવી. મનને છે ને બહુ શાંતિ મળી. મનને શાંતિ મળી. એટલું મસ્ત મજાનું મંદિર છે કે આજે પાછું પીસફુલ પ્લેસ છે, અને અમે ઓફકોર્સ અમે લોકો અયોધ્યા તો ના જઈ શક્યા, પણ અહીંયા આવીને શ્રી રામજીના દર્શન કર્યા. બહુ જ મજા. અને ફર્સ્ટ ટાઈમ આપણે તો શૂટિંગ કર્યું છે, ક્યારે આવડતું નથી, ફર્સ્ટ ટાઈમ કર્યું છે આ લોકો ભેગું. નેક્સ્ટ ટાઈમ તમારો ભાઈ પણ વિચારશે ભારતી સાથે કંઈ. બાય 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 બાય. ફેમિલી અમારા મેડમ અહીંયા બેસી ગયા છે. શું કરે છે જો અમની સાથે? આવડે છે તમને વગાડતા કે શીખો છો? બાય 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 બાય. આવી ગયું છે હવે જમવા માટે, કારણ કે મહેમાનને જમાડો તો પડે ને. તો ચલો શું ખાવું છે ઓર્ડર કરો. અત્યારે મેનુ ચેક કરી રહ્યા છીએ. બરાબર છે. મનન જયભાઈ તો બધું હાલ છે કા? હવે તમારા લોકો ઉપર છે, તમે જે ઓર્ડર કરો એ. ફેમિલી અમારા મહેમાન છે ને થોડા કન્ફ્યુઝ થઈ ગયા. શું કહી ઓર્ડર શું આપ્યો? ચીઝ બટર મસાલા, ડ્રાય મંચુરિયન, મસાલા પાપડ, જીરા રાઈસ, દાલ ફ્રાય. ભાઈ 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 આપણે તો રહ્યા ગામડાના માણસો અને મીડિયામાં તો જો કંઈક અલગ મંગાવ્યું છે. મનતાનું નામ પણ નથી આવડતું. શું કહેવાય મેડમ આમને? મસાલા પાપડ. મસાલા પાપડ. વિધાઉટ ઓનિયન મારું છે. તો ભાઈ આપણે તો ક્યારેય ખાધું નથી, કારણ કે આપણે તો રહ્યા ગામડાના દેશી માણસ. શું કેવું છે જયભાઈ? તો ફેમિલી જમવાનું આવી ગયું છે, કારણ કે આપણે તો રહ્યા દેશી માણસ આવું કોઈ દી ખાતા નથી. પણ આજે આ બધા લોકો અમારા મોંઘેરા મહેમાન આવ્યા છે, તો એની સાથે પંજાબી શાક મંગાવ્યું છે, ને આ લોકો તો કંઈક વિચિત્ર મંગાવ્યું છે. જયભાઈ મને તો નામ પણ નથી આવડતું. કહેવાય ખરા, અને મને એવું જ લાગે હે? ચાલે આપણે. પણ આ લોકોની ફરમાઈશ હતી, તો એ લોકોને એવું ન થાય કે ભાઈ સોમનાથમાં આવ્યા ને અમારી શું કે મહેમાન નવાજીમાં કંઈ કમી પડી. તો ચાલો ફેમિલી પહેલાં અમે જમી લઈએ. ફેમિલી જમી લીધું છે ને હવે જવાનું છે રૂમે, કારણ કે અમારા મેડમનું નેક્સ્ટ હમણાં શોટ છે, એ બધા લોકોને તૈયાર થવાનું છે, કારણ કે આંબા લોકોને મેકઅપ કરવાનું ભાઈ કેટલી વાર લાગતી છે તમને ખબર છે. તો ચાલો કેટલો ટાઈમ લેશો તમે? તો ફેમિલી અત્યારે રૂમે પહોંચી ગયા છે બધા, જો આવી રીતના બેઠા છે બધા, અને આ લોકોને હવે તૈયાર થવાનું છે, કારણ કે નેક્સ્ટ શૂટ ઉપર જવું છે ને. તમે તો જો કે રેડી જ છો જયભાઈ, પણ હવે મેડમ ખબર નહીં ક્યારે તૈયાર થશે એવી.
એ ડિરેક્ટર ભાઈ હું ક્યાં રેડી છું કપડા ચેન્જ કરવાના બાકી એટલે ભાઈ અમારા શું કહેવાય કે અમારી ભાષામાં ગામડાની ભાષામાં કહીએ તો કે અમારા વરરાજા વિનાની જાન લઈને ક્યાં જ આવી તો વરરાજાને તો અમારે ચાર કરવો પડશે ને ભાઈ તો બસ હમણાં થોડીક વાર આરામ કરી લઈએ કારણ કે આ લોકોને થોડું ઘણું મેડમને ખાસ તો મેકઅપ બેકઅપ ને તમે બધા લોકો સમજી શકો છો ને પછી જાય સીધા શૂટ ઉપર તો ફાઇનલી ફેમિલી અમારા હીરો અને હિરોઈન તૈયાર થઈ ગયા છે અમારા નેક્સ્ટ સીન ઉપર જવાનું છે શોટ લેવા માટે થઈને પણ જો અત્યારે તમે જુઓ આ ભાઈ શું કહેવાય આ લોકો કેટલા વ્યસ્ત છે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે આવી રીતના કંઈક શૂટિંગ ચાલી રહ્યું છે અને કોમિંગ સોંગથી જ્યારે આવશે ત્યારે તમને બધાને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તો ચાલો હવે રેડી થઈ ગયા છે કે જવું છે કે જો કે તમે આને હમણાં માસ્ક છે એટલે હું શું કહેવાય કે હિરોઈન હોય ને એ જ્યારે શૂટ ઉપર જતા હોય ને ત્યારે એનું બધું ચહેરાનું મેકઅપ ને કર્યું ને થોડુંક સેફટી રાખવી પડે બરાબર ને તો પછી જ્યારે આપણે સેટ ઉપર જશું ને ત્યારે અહીંયા હું આપણે કંઈક ગિફ્ટ એવું અનબોક્સ થશે ને એવી રીતના થશે એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે બરાબર ને ચાલો તો જશું નીકળશું અમે બધા લોકો સોંગ માટે શૂટિંગ માટે આ જગ્યા છે ચોપાટી પર અમે આવી ગયા છે તો આપણે મેમને પૂછીએ છીએ કે આ જગ્યા તમને પસંદ આવશે કે નહીં તો શું કે મેમ આ લોકેશન ઉપર આવીને તમને આ લોકેશન શૂટ થશે કે નહીં તો એ લોકેશન અને પછી તમને કન્ફર્મ કહું રસ્તો ઉબડ ખાબડ વાળો છે તો મેમને કહેજો એડજસ્ટ કરી લઈ થોડું ઘણું હા કારણ કે ભાઈ અહીંયા છે ને શું કહેવાય કે પાણીનો માર આવતો હોય દરિયાના કાંઠે તો થોડું ઘણું આમ તેમ થાય પણ હવે મેડમ જેમ તેમ કરીને એડજસ્ટ કરે છે ભાઈ માન મનાવીને કારણ કે મેડમ તો આ જોઈને જ ભાગી જતા હતા અહીંથી પણ જેમ તેમ કરીને આપણે મનાવી લીધા છે ક્રેડિટ આપો મેમ બહુ જ કોઓપરેટિવ હા છે એ તો છે જ આમ જો છેલ્લા છે ને છેલ્લા 10 દિવસથી આ બનાવતો હતો રીલ માટે ખાલી હા ફાઇનલી આઈ એમ હિયર થેન્ક યુ ડાયરેક્ટર સાહેબ મેડમને કહો નહીં કારણ કે અમારા હીરો ક્યારના વેઇટ કરે છે યાર આવી રીતના થોડું હોય યાર મેડમ તમે કારણ કે હું કહું તો મેડમને થોડુંક ખરાબ લાગે તો તમે થોડાક કહો ને ડાયરેક્ટર સાહેબ તો વાંધો ના આવે તમે આ જગ્યા લોકેશન તમને પસંદ આવ્યું છે ને નહીં વાંધો આવે ને મજા આવે એવું છે પણ તમારો સખત ત્રાસ જો ભાઈ કારણ કે કેમેરામેનનો ત્રાસ હોય ને કેટલા રીટેક લેવા પછી કંઈક લિમિટ હોય રીટેક લેવાની જો મેડમ અત્યારે ગુસ્સે થઈ ગયા પણ ના યાર મેડમ બહુ સારા છે કારણ કે આવી અમારે શું કહેવાય નાનું એવડું અમારા ગામડા છે તોય પણ અહીંયા જગ્યા ઉપર કોપરેટ કર્યું છે આ બધા છે તોય પણ તો મેડમ તમારો ખૂબ ખૂબ આભાર તો હવે ફેમિલી અમે જરાક શૂટ કરવાનું છે કરી લઈએ કારણ કે બાકી પછી હમણાં સનલાઇટ પૂરું થવા આવશે તો પછી કંઈ શૂટ વ્યવસ્થિત આવશે નહીં તમે અહીંયા આવ્યા છો અમારા સોમનાથ ઉપર લોકેશન ઉપર શૂટ કરવા કેવું લાગ્યું પહેલાં તો સૌથી પ્રથમ તમને લોકેશન કેવું લાગ્યું મેમ સુપર સેવી ઉપર જયભાઈ તમને કેવું લાગ્યું છે ભાઈ એક વાત કહું તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને જેટલો સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ યાર અને બહુ મસ્ત લોકેશન છે ને બહુ સોમનાથના દરેક ફ્રેન્ડ બધા સપોર્ટિવ છે યાર ગાઈસ અમને લોકોને બહુ જ મજા આવી અમારા કેમેરામેનનો બહુ સારો સપોર્ટ હતો ડાયરેક્શન પણ બહુ સારી રીતે કરી લીધું છે સો આમની ચેનલને ઓફકોર્સ લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ઓફકોર્સ કરી લેજો તો ફેમિલી બધું પેકઅપ થઈ ગયું છે અને શું કહેવાય નિર્વિઘ્ન કોઈ પણ વિઘ્ન વિના બધું કામ ઓકે થઈ ગયું છે ને અત્યારે અમારા જો મેડમ અને અમારા ડાયરેક્ટર ને બધા ડાયરેક્ટર સાહેબ અત્યારે શું કહો છો ડાયરેક્ટર સાહેબ તમે ચના ચટપટી ચના ચટપટી તમે શું કહો છો તમારી સાઈડ અમને શું કહો છો તમે ચનાને ચના ચટપટી ચના ચટપટી જય ભાઈ આપણે શું કે ચના ચટપટી જ કહીએ ને ચના મસાલા અમે તો ચના મસાલા કહીએ છીએ ભાઈ અહીંયા સોમનાથમાં ચના ચટપટી કીયા અને આ મેડમ આ ગુલાબ કોના માટે રાખ્યા છે તમે હાથમાં મારા માટે જ અચ્છા એવું છે અને ફેમિલી ખરેખર છે ને ફર્સ્ટ ટાઈમ આપણું શૂટિંગ હતું ક્યારેય આપણે શૂટિંગ કર્યું નહીં પણ આપણા પણ શું કહેવાય બાઇક સારા કહેવાય કે આવા મોટા એક્ટર સાથે આપણે કારણ કે આ બહુ મોટી હસ્તી છે ભાઈ અત્યારે અને આપણા સોમનાથની અંદર મહેમાન બન્યા છે અને મસ્ત મજાનું સોંગ મતલબ સ્ટોરી ટાઈપ છે ને તમારું મેડમ સ્ટોરી ટાઈપ છે ને કારણ કે મને તો એકચ્યુઅલી બહુ ખ્યાલ નથી આજે આપણે શૂટ કર્યું સ્ટોરી ટાઈપ છે ને તો આ લોકોનું સ્ટોરી ટાઈપ છે તો બધો જોવાનું ભૂલતા નહીં જ્યારે આવશે ત્યારે હું મારી આઈડી પર મેન્શન કરી દી ચાલો તો આ રીતનો વિડીયો લાંબો થઈ જશે તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય